જય શ્રી કૃષ્ણ વિમળા માસેટ છે ઠીક હા મને એમ છું તો ખરા કે વાલો બાપો ઠૂઠિયો બેઠા છે ખૂણે તે મેં કીધું કદાચ ઘરે નહીં હોય એમ હા આમ તો આમ વરસાદ જેવું છે તે મેં કીધું કદાચ ઘરે હોય કે ન હોય એમ તે હમણાં તાર વહુને મેં જોઈને એમ જાતી હતી પલોટમાં મેં કીધું લાઈ માર ભેરુડી એકલી હશે મેં તો જરાક થાતી આવું એમ તે આ જો ને શીંગું ઉતરી છે વાલો થોડાક ટીંડોરા ને બે ચાર ભીંડા શીંગું મેં કીધું દેતી આવું એમ વહુ હોય પાસ ગમે નહીં વહુ ને આપણે આવી મેં કીધું એકલી હોય જાય એમ તે ખૂણા બીજું બેઠ્યું છે એક લાડ ઘેરો બેઠો છે હા તે નીકળીને શાંતા કે હંગરી હંગરીને ટેક દેવા જતા લાગો ન્યા એનો કરાવ્યો લે હા પોતે બધું વાટકાન થાળ્યું એવી હેરવતું હોય અહીંયા આપણે કોઈ દી પૂછવી નહીં આપણે પાર્કે બનશે ગમે નહીં હા આ તે કે લે પેટી વાળીને ક્યાંક જાતા લાગો હોય કે દેવા હા મેં કાંઈ હા સાંભળ્યું એમ જ કરીને નીકળી ગઈ ભાઈ સોળા તમારે ઉતરે કારક કારક ભાઈ ઉતરે તો દે બધે આડો પાડોમાં એમ તે પછી હું કઈ ધ્યાન પડ્યું ભાઈનું પછી સામે વાળાનો ફોન આવે છે જવાબ તો આપવો પડે ને પાછો હે તો હું વાંધો આવ્યો છે હે હવે કઈ પરફુલ ઉંમર થઈ ગયો હવે પછી થોડુંક આમ પાછું વાળું જોવું જોઈએ હો છોડી બહુ સારી છે એને તો બધું ધ્યાનમાં આવ્યું છે હા તો પછી વાંધો શું છે હે હવે કઈ નાનો નતો ચાલી છો હા હવે કરી ન ખાઈ એમ લે એ કે ઝાડી છે ઝાડ ને તમારા ઘરમાં કોણ પાતળું છે હા પછી એક પાતળું લાવશો ને તો પાતળું છે એ તરતું રહે હા એમ તો છોડીને માં કેતી હતી જોવા ગયા ને એ કે 2 વર્ષથી અમારા મમતા છે ને મમરા ખાય છે એમ છોકરીને એમ તો પાતળું થવા કઈ કરતી થઈ છે એમ પછી થઈ જાય પરફુલના નસીબમાં છે પાતળી મમરા ખાય છે 2 વર્ષથી મમરા ખાય છે એટલે ટેવાઈ ગઈ છે મમરા ખાવા અહીંયા 5 વર્ષ ખવડાવજો કદાચ પાતળું થવું હોય થઈ જાય એમ પછી ઓલું ફોરમ ભરીને લગ્ન કરવા એને કરતા તો એને ઉમર બુમર પરફુલી ન જોતા હે હા અમેથી કઈ સત કરનું કઈ તો હવે તમારે કેવું ગોતવું છે આથી થારા માગા કેવા હોય હે હા એ આ તો મારે તને કહેવાય નહીં પણ કહું છું 17 મહિના મૂન પરફુલ નતા ગયા હાઈજા વદર તે પરફુલ કે વાલીમાં તમને અહીં હશે કે 10 વર્ષ પહેલા આપણે સોડી જોવા આવ્યા હતા એમ મેં તું ગગા અહીંયા તો હોય ને મેં તું સારું માગું તે જ આવવા દીધું તું તે કે વાલીમાં હોય નહીં કે મેં એ કહેશે ને હા નોત પાડીને તેને કોઈ હા નહીં પાડી હોય ત્યાં તો છે ને ઘડીક થયો ને ત્યાં 2 ટાબરિયા આવ્યા મામા મામા કરતા એમ મેં તું જો મુવા હા તે જેને ના પડી હતી ને એના 2 ટાબરિયા થઈ ગયા 8 વર્ષના 2 ટાબરિયા એવા સરસ હતા હો ના એટલે હવે છે ને કરી નાખો એમ પછી ત્યાં છે ને કોઈ નહીં મળે નથી કેતા લક્ઝરી બસની વાટું જોતા જોતા હશે એટલે કાંઈ નહીં તો ખટારામાં જવું પડે એવું ન થાય પાછું હા તો કર નખાય હવે એમ છોકરી બહુ સારી છે કામે કાજે બધી રીતે પૂરી અમારે અર્જુનભાઈ છોડી બહુ સારી છે કરવું હોય તો એમ તો વાત હકાવો એટલે હું આવીશું એમ મેં તો વિમળાને પૂછવું એમ બાકી તો મારે વહુ ને કઈ પૂછાય નહીં એમ આખા બોલીશ વાત તાર મોટી આખા બોલીશ આ બહુ હોશી છે તો હવે પછી આનથી હારા માંગે હવે ન મળે એમ તો પછી હવે કામ કરો શાળી નો થઈ ગયો છે ને શાળી હજી બીજા કાઢી નાખી એમ પછી છે ને ગ્રીન મેરેજ કર કે ગ્રીન મેરેજ હું એ લીલ પવણાવાય હા પછી ઈ જ હવે રસ્તો રહે હા 80 નો થાય ત્યાં સુધીમાં લીલ પવણાવા જેડો નહીં થઈ જાય પછી લીલ પવણાઈ નાખશું હા એટલા હારા માગા એ તારું કઈ હલતું નથી ઘરમાં એને બાપને કહેવાય થોડું ધ્યાન દે શાળી વર્ષના થઈ ગયા સોળા હા ઈ હું ઓલી જાડી છે નામને તેમને મારે જેટને કહેજે કિસ કરી નાખો હવે પછી અહીંયા નહીં થાય ન કર હા આપણને એમ થાય આપણા છે આપણે માગા બતાવી તો આપણા પાસે એમ કે આવું નહીં તેવું તો કેવું જોઈશ તમને એને થોડું કામ થાય તો ખરા ને ભત્રીજી હારા ઘરમાં જાય ને આ વિમળા જેવી હાહુ મળે તો એમ એટલો બધો પરફુલ સાયકલો થતો હોય તો ભલે રો હવે વાટે હે ગ્રીન મેરેજ ની તો તારા મોટા ભાઈ છે ભીખાભાઈ એન છોકરો એ જે કુવારો છે ને એન વેરે સીન ને મારી ભત્રીજી બહુ સારી છે થોડીક ઝાડ જુડી છે બાકી બહુ સારી એમ મારા અર્જુનભાઈ કઈ કેવું ન પડે તમારે એને સીન તો કે કઈક વાત આગળ ચલાવવી તો હવે બાપા ઝોણ ઉષા વયા ગયા ને સોડિયું કોઈ હા નથી પાડતું હા એ મકાન ને બંગલા ને ગાડીઓ નોકરીઓ બધું માંગે આ તમારે તો પરફુલ હાવ રખડે છે તોય મેં મને પરફુલ ધ્યાનમાં આવે પરફુલ ભલે રખડતો પણ આ તમારું ઘર હાજવી રૂ કે નહીં એટલે હા કોઈ દેહે નહીં હવે અહીંયા પછી લઈ આવજો આમ અત્યારે સામેથી લક્ષ્મી સાંડલો કરવા આવે છે તે કપડાડા હાથ રાખીને બેઠા છે હા સારું હાલ તો કાંઈ નહીં જેવું હોય છે ને જવાબ આપજે હા અહીંયા નથી બટુક ભોજન ગોયરે કરાવવાનું તો જાવ ઘડી કેમ નારે ના અમુક લોભણિયું હોય ને કોઈથી 5 રૂપિયા નીકળો નથી અમુક બાયડીએ 25 રૂપિયા દીધા છે તો 2500 ભેગા થશે તે ફાફડા ને જલેબી ગુંદી ને એવું ખવડાવવું છે છોકરા નાના છોકરા મોટા નથી નહીં નારે ના 2500 માં પછી નાના બટુક ભોજન જ થાય એમ હતું એટલે પછી કઈ બધું વધારે નથી કર્યું હા રૂપિયો નીકળવો જોઈએ ને બાઈ પાસેથી
તે હારું હાલ જય શ્રી કૃષ્ણ હું જાઉં છું ત્યાં મારે જવું પડશે અત્યારે હો તે કેવડાવશે પાછી હા હા થઈને તે કેવડાવજો અર્જુનભાઈ હું કહી દઉં હો હા હારું